નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શેરબજારના ધબકારા કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીએ છીએ દરરોજ શેર માર્કેટ વિશે। આજે પણ વાત કરીશું શેર માર્કેટમાં કેવા બદલાવો આવ્યા છે, ગ્લોબલ લેવલે શું ચર્ચાઓ ચાલી રહી છે અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની। હરેશભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક। शुरुआत करिए पहला तो शोनी हरेशभाई के मार्केट केवो रह्यो, जे शुक्रवारे मार्केट बंद रह्यो, मार्केट केवो रह्यो અને હવે જ્યારે આજે માર્કેટ ખુલશે ત્યારે કેવા ચેન્જીસ અત્યારે જોવા મળી શકે છે, ગ્લોબલ લેવલે શું ચર્ચાઓ ચાલી રહી છે? શુક્રવારે આરબીઆઈ ની પોલિસી જી ઇટ વોઝ અ પોઝિટિવ, કોઈ ના નથી। માર્કેટે એને પોઝિટિવ વેમાં આમ જોવા જાવ તો લીધું છે, બટ ઇટ વોઝ એક્સપેક્ટેડ। એટલે મેં પહેલા બી વાત કરી હતી કે 0.25 બેસિસ પોઈન્ટ આવશે એટલે માર્કેટમાં તમે બહુ ફાયરવર્ક એક્સપેક્ટ કરતા હો તો આઈ ડાઉટ કે બહુ ફાયરવર્ક તમને જોવા મળે। તો દેર વોઝ નો firework, but still, yes, there was some good up movement. અને એ ગુડ અપ મુવમેન્ટમાં તમને માર્કેટ ઓલમોસ્ટ અગેન બાઉન્સ આપણને જોવા મળ્યો અને માર્કેટ ઉપર આવ્યો। ઘણી બધી ઇવેન્ટો હતી, પુતિન સાહેબ આવીને ગયા, બધી મીટિંગ થઈ, ઇન્ડિગોનો પ્રોબ્લેમ વગેરે। હવે ઓવરઓલ માર્કેટ ડેટામાં જોવા જઈએ તો એક કન્સર્ન હજી ઉભો છે કે એફઆઈઆઈ બાઇંગમાં કેમ નથી। તમને બધી વસ્તુ મળી રહી છે તો માર્કેટ ચાલે છે બી ખરું, નથી ચાલતું એવું બી નથી। માર્કેટ ઇઝ કમિંગ અપ, then why FII are still holding back? 13% long, only 13% એમની પોઝિશનમાં। So that's a matter of big concern, not small concern, big concern. તો જ્યાં સુધી આ વસ્તુ ક્લિયર નથી થતી ને, મીન્સ અહીંયાથી એફઆઈઆઈ કંઈક બહાર નથી આવતી ત્યાં સુધી માર્કેટમાં તમને વોલાટિલિટી અનસર્ટનિટી હોય એટલે વોલાટિલિટી જોવા મળશે। તમે કઈક વસ્તુ પ્રોપરલી પ્રિડિક્ટ ના કરી શકો। સો અનુમાન લગાડવું વુડ બી અ નોવિસ પ્લે। પછી હા, તમે અનુમાન લગાડો તો બેમાંથી એક વસ્તુ તો થવાની છે, કાં તો તેજી થશે કાં તો મંદી થશે। તમારું નસીબ સારું હશે અને તમે સાચું પ્રેડિક્ટ અનુમાન લગાડ્યું તો તમે કહેશો કે જો મેં કીધું તું નામ થયું। તો માર્કેટ હાલના તબક્કે એક એવી પરિસ્થિતિમાં છે। યુટ્યુબ ઉપર હું જ્યારે બેસું છું અને બધું જોઉં છું તો હાલના તબક્કે ચર્ચા એક ઇન્ડિગો એવિએશનની બહુ થઈ છે। નો ડાઉટ ઇટ ઇઝ અ મેટર ઓફ કન્સર્ન, બટ તમે શું કરો? ઓલમોસ્ટ મોનોપોલી વાળું બિઝનેસ, એક એમની મોનોપોલી થઈ ગઈ હતી। ઇન્ડિગોની ફ્લાઇટ તમને બધે જવા મળતી હતી, તમે ક્યારે બી સાઇટ ઉપર ઓપન કરો કે તમારે ક્યાં જવું છે તો ઇન્ડિગો વોઝ ધ બેસ્ટ ફ્લાઇટ, કનેક્ટિંગ ફ્લાઇટ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ એન્ડ એવરીથિંગ વોઝ ગોઈંગ ગુડ। અને આ વસ્તુ બની ગઈ। નો ડાઉટ નાઉ ઇટ્સ ગવર્મેન્ટ્સ ડ્યુટી ટુ સી કે ભાઈ વોટ વોઝ રોંગ ઇનટુ ઇટ। એના અંદર વાતો ચાલી રહી છે કે ભાઈ કે એક્શન લેવાશે, ઇટ વોઝ અ માલ પ્રેક્ટિસ, વોટ એવર ઇટ ઇઝ। એ હવે સરકારનું કામ છે, તમે હું આપણે હાઇલાઇટ કરી શકે છે ને એની ચર્ચા થઈ ચૂકેલી છે। સવાલ આવે છે કમોડિટીમાં ગોલ્ડ, સિલ્વર, કરન્સી ચર્ચા ગઈકાલે હું સાંભળતો હતો પણ મેં થોડુંક જ સાંભળ્યું કારણ કે મારે ફોન આવી ગયો ને કામ માટે મારે બિઝી થવું પડ્યું, કોઈ ગેસ્ટ આવી ગયા હતા। એક પોઈન્ટ એવો નીકળ્યો હતો કે વાય ઇન્ડિયા ચોઝ ટોયોટા। નોર્મલી પ્રાઇમ મિનિસ્ટર સાહેબ ફોર્ચ્યુનરમાં બેસતા હોય છે, તો ટોયોટા ગાડીમાં કેમ બેઠા? Was it an indication to US? Question mark.
તમે મીડિયામાં છો, તમે આને એક્સપ્લોર કરો કે આ વાતને કઈ રીતના આનું ઇસ્યુ કે ટોપિક બનાવવામાં આવે અને આનું શું તારણ નીકળી શકે. કેમ કે મોદી સાહેબ છે, મોદી સાહેબ એમને એમ કોઈ વસ્તુ ચેન્જ નથી કરતા. જ્યારે ચેન્જ કરે છે એના પાછળ કંઈક ને કંઈક મતલબ હોય છે. તો એક પોઈન્ટ મેં તમને આપી દીધો, તમે મને હતા, મેં તમને આપી દીધું. કહું છું એક આ વસ્તુ હતી પણ આઈ કુડન્ટ ગો થ્રુ ઇટ. હું આજે જોઈ લઈશ કે શું થયું છે, શું છે. ઓકે, સવાલ છે સિલ્વર ગોલ્ડ. કોમેક્સમાં એક્સપાયરી આવી રહી છે. એના પહેલા ઘણા બધા ઇવેન્ટ્સ આવી રહ્યા છે. 12મી તારીખે છે, 10મી તારીખે છે, 19 તારીખે છે. આ 3 તો બહુ મોટા ઇવેન્ટ આવી રહ્યા છે. એવું કહેવાય છે કે લંડનમાં સિલ્વરનો સ્ટોક ખાલી થઈ ગયો છે નહીં. ચાઇના એમને મદદ કરી હતી. હવે લંડન ઇઝ અનેબલ ટુ રીપે that stock. Simultaneously કોમેક્સમાં પ્રોબ્લેમ. જેપી મોર્ગન જે પહેલા યુએસમાં એમને બધા જે સિલ્વર નું એક્યુમ્યુલેશન કરેલું, દે હેવ શિફ્ટેડ સિલ્વર ફ્રોમ વેસ્ટ ટુ ઈસ્ટ. સિંગાપુરમાં લઈ ગયા છે ફિઝિકલ સિલ્વર. ઇન્ડિયા ઇઝ અ હોટ હબ, ચર્ચામાં આવી ગયું છે હવે ગ્લોબલી, કારણ કે ઇન્ડિયા એ સિલ્વર બહુ ઇમ્પોર્ટ કર્યો છે, સિલ્વર ગોલ્ડ બંને બહુ ઇમ્પોર્ટ કર્યો છે, જેના કારણે તમને રૂપી 90 ની આસપાસ દેખાઈ રહ્યો છે. કારણ કે બેસિકલી આપણું ઇમ્પોર્ટ ક્રૂડ હોય છે અને બીજા બધા પ્રોડક્ટ હોય છે, પણ આ વખતે બીજા બધા પ્રોડક્ટના સાથે સાથે પ્રિશિયસ મેટલ એમનું ઇમ્પોર્ટ વધી ગયું છે. હવે એ ઇમ્પોર્ટ જે વધી ગયું છે, તો એ ઇમ્પોર્ટ વધ્યું છે નોટ બીકોઝ ઓફ ધ સેન્ટ્રલ બેંક બટ બીકોઝ ઓફ ધ રિટેલર્સ. રિટેલર્સમાં ફિઝિકલ વધારે આવી ગયું છે. વેધર ઇટ્સ અ ટ્રેપ ઓર વોટ, ટાઈમ વિલ ટેલ. હાલના તબક્કે જે મને દેખાય છે કે સિલ્વર અને ગોલ્ડ એઝ ઓન ડેટ, હું આજની વાત કરું છું, તો ઇટ્સ નિયર ટુ ધ ટોપ. નિયર ટુ ધ ટોપ. કેમ નિયર ટુ ધ ટોપ? સિલ્વર ઓલમોસ્ટ 100% ચાલી ગયો છે. ગોલ્ડ 65%. લાસ્ટ યર આઈ થિંક ઇટ વોઝ 26-27%. તો ગોલ્ડમાં વાત કરીએ તો 27% અને આ વખતે 65%, તો અરાઉન્ડ 92% ગોલ્ડ ચાલ્યો છે. તો હવે એ થોડુંક તો થાક લેશે. ક્યાંક કન્સોલિડેશન ટાઈપ તમારો સિનારીઓ બનશે. એટલે મીન્સ થોડુંક કદાચ ઉપર જાય તો અગેન યુ વિલ ફાઇન્ડ સમ સેલિંગ, સમ પ્રોફિટ બુકિંગ, એવું કંઈક તમને ગોલ્ડમાં જોવા મળશે. સેમ વિથ સિલ્વર ઓલ્સો. મે સિલ્વર મે નોટ બી ટુ ધેટ એક્સટેન્ટ, બટ બંનેમાં, કારણ કે સિલ્વર આ વર્ષે ઓલમોસ્ટ 100% ચાલી ગયો છે. તો ક્યાંક તો પ્રોફિટ બુકિંગ આવશે, ક્યાંક તો આવશે. તો આ લેવલ ઉપર હવે તમે મને પૂછો તનુ કે whether I should go and invest, basically no, but still you want to invest and you are not invested, તમે બિલકુલ ઇન્વેસ્ટેડ નથી, તો હું એમ કહીશ કે ઓકે થોડુંક ડિક્લાઇન આવે તો 5%, 10% મેક્સ ઇન્વેસ્ટ કરો, અને પછી ગ્રેજ્યુઅલી તમે આગળ વધો. અને જે બી ઇન્વેસ્ટ કરો છો તમે, આ તો આપણે અહીંયા એક માર્ગદર્શન એમ આપીએ છીએ કે ભાઈ ઇન્વેસ્ટ કરવું જોઈએ આ ટાઈમે, બટ સ્ટીલ આઈ વુડ સે કે તમારું મેઇન ઓપિનિયન જે છે એ ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી લેજો. તમારા જે સેબી રજિસ્ટર્ડ હોય, રજિસ્ટર્ડ એટલે સર્ટિફિકેટ વાળો હોય, એમને પૂછી લેજો અને then move forward. Don't just jump into the pond, right? તમને સ્વિમિંગ, તમને તૈરતા ના આવડતું હોય અને તમે પોન્ડમાં કે દરિયામાં તમે કૂદકો મારો and there are no guards, coastal guards around or no swimming master around, તો તમે જ ડૂબવાના છો. તો બેટર કન્સલ્ટ એન્ડ ધેન મૂવ ફોરવર્ડ. અમે અહીંયા તમને એક માર્ગદર્શન આપવા માંગીએ છીએ કે હવે આ લેવલ ઉપર હું તમને એમ નહીં કહું કે તમે 20% ઇન્વેસ્ટ કરો કે તમે થોડું વધારે ઇન્વેસ્ટ કરો, તમે વધારે અહીંયા કોન્સન્ટ્રેશન કરો, નો. બટ યસ, સ્ટીલ લુક્સ ગુડ ફોર અ લોંગ ટર્મ. 2030 પ્લસ સુધી સિલ્વર લુક્સ ગુડ. ઇવન ગોલ્ડ ઓલ્સો ઇઝ ગુડ, ના નથી, બટ ગ્રેજ્યુઅલી કરજો. સ્ટોક માર્કેટમાં આરબીઆઈ ની પોલિસી પ્રમાણે જે દેખાયું, તો એક મને ફાઇનાન્શિયલ સારા દેખાયેલા. ફાઇનાન્શિયલ, બેન્કિંગ આવી ગયું, એનબીએફસી આવી ગયા, આવી બધી કંપનીઓ આવી ગઈ.
સામે તમારી આ જે ફાઇનાન્સ કંપની છે જે ગોલ્ડ અને ફાઇનાન્સ કરે છે, અચ્છા સિલ્વરમાં જ્વેલરી ઉપર બી આરબીઆઈ પરમિશન આપી છે કે તમે સિલ્વર જ્વેલરી ઉપર બી લોન આપી શકો છો. હવે જ્યારે આ વસ્તુ આવે છે ને તો દેટ્સ સમથિંગ સાઇન કે સિલ્વરમાં ઇવન what we said government is also encouraging કે જ્વેલરીની સામે બી તમને લોન મળે. So that's a positive sign. Maybe not today, but gradually, yes, that will also take the prices of silver on the higher side. સ્ટોકમાં મેં આ કીધું, પછી ઓટો સ્ટોક્સમાં બી ખાસ કરીને એમની એન્સિલરીઝ ખાસ તમે કેચ કરજો. બેટરીઝ તો છે જ, ડિફેન્સ સેક્ટર એ બધામાં પણ યુ કેન ઇન્ક્રીઝ. અચ્છા, બીજી વસ્તુ મેં જે વાંચી હતી ક્યાં prior to this Putin's visit, પહેલા જ્યારેથી આ કોરોના શરૂ થયું કે જ્યારથી આ તમારી યુક્રેનની વોર શરૂ થઈ, તો ઇન્ડિયા ઇમ્પોર્ટેડ ઓઇલ ફ્રોમ રશિયા, રાઈટ? આપણે બધા જાણીએ છીએ કે રશિયાથી આપણે ઓઇલ ઇમ્પોર્ટ કરતા હતા અને ત્યાં આપણે ડોલરમાં પેમેન્ટ નતા કરતા, આપણે રૂપિયામાં પેમેન્ટ કરતા હતા, રૂપીઝમાં. અને રશિયાએ, હવે રૂપી તો ક્યાં ચાલે, બધી જગ્યાએ તો ચાલતા નથી, તો રશિયાએ એ રૂપીને ઇન્ડિયામાં જ રાખ્યા, એક સેપરેટ અકાઉન્ટ ઓપન કરીને. અને બટ નેચરલ છે, રશિયા વિલ વોટ એવર they were buying from India, importing from India, તો એ રૂપીમાંથી અહીંયા પેમેન્ટ થતું. રશિયાનું પેમેન્ટ રશિયામાં થાય અને અહીંયાનું પેમેન્ટ આમાંથી અહીંયા થાય. હવે જે અમાઉન્ટ એમાં વધી છે, બીકોઝ ઇન્ડિયા હેઝ સમવોટ started importing from other countries also. તો હવે એ જે પૈસા અહીંયા વધ્યા છે, તો અહીંયા જે ડીલ થઈ છે, જે વાત મને સાંભળવા મળી છે કે that રૂપી જે અહીંયા પડ્યા છે, that will be invested in Indian stock market. હવે એ જો ફંડ ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ થાય તો તમે સમજી શકો છો what will be the scenario. But as of now જે છે, હવે એ બધી વાત રૂમર બી તમે કહી શકો છો, રાઈટ? તો આ બધી રૂમરમાં ઘણું બધી વસ્તુ થઈ શકે છે. બટ એઝ ઓફ નાઉ માર્કેટ ઇઝ નોટ ધેટ એક્સાઇટેડ. રિસ્કી માર્કેટ છે, બહુ સ્લીપરી માર્કેટ છે. એનીથિંગ કેન હેપન એની ટાઈમ. સાયમલ્ટેનિયસલી વિથ સિલ્વર એન્ડ ગોલ્ડ એક એવા લેવલ ઉપર આપણે આવી ગયા છીએ કે જ્યાં હવે થોડું કોશિયસ અપ્રોચ અને સમજીને તમારે આગળ વધવાની જરૂર છે. એન્ડ બીંગ ધ યર એન્ડ, આજે 8 તારીખ થઈ, હવે 15 કે 20 તારીખ તમે ગણો, હમણાં FIA મોસ્ટ ઓફ બધા રજા પર જતા રહેશે ત્યાં, એન્ડ દે વિલ બી બેક ઇન મંથ ઓફ જાન્યુઆરી ફર્સ્ટ વીક, આફ્ટર ફર્સ્ટ વીક એલોકેશન્સ લઈને બધું આવશે ને પછી જ આવશે. તો ટિલ ધેટ ટાઈમ એવરીથિંગ વુડ બી સાયલેન્ટ. હા, એના અંદર હવે જે આપણા ત્યાં એડવાન્સ ટેક્સના આંકડાઓ આવે એ આંકડાઓ જોઈને પછી વી કેન થિંક સમથિંગ એક્સ્ટ્રા. ટિલ ધેટ ટાઈમ તમારે કોઈ સ્ટોક સ્પેસિફિક પ્રશ્ન પૂછવા હોય તો એ હું તમને પોઝિશનલ કે ઇન્ટ્રાડે હું તમને કહી દઉં. જી, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરી લઈએ આપણે. SBI બેંક, બેંકમાં મેં એમ જ કીધું કે એઝ સચ ઇટ્સ ગુડ. પરમ દિવસે શુક્રવારે ઇટ હેડ અ ગુડ મૂવ. જે 2 દિવસનો ડિક્લાઇન હતો, એ 2 દિવસનો ડિક્લાઇન એક જ દિવસમાં આપણને જમ્પ જોવા મળ્યું છે. 968 રૂપિયા ને 35 પૈસા અગત્યનું લેવલ છે, એના ઉપર બંધ આપ્યું છે. 971 રૂપિયા ને 90 પૈસા, સોરી 50 પૈસા ઉપર બંધ આપ્યું છે. 971 50 નો બંધ છે. તો ઇટ હેઝ ક્લોઝ ઓન ધ પોઝિટિવ એરિયા. Now it has to trade above that area. એટલે 968 રૂપિયા ને 35 પૈસાની ઉપર જ જો ટ્રેડ SBI માં દેખાય, then we can find some further up move in this bank. Later, every possibility we may see some selling also. So જે up move દેખાય છે, that up move may face a resistance today at 980. તમે સમજો ને, 980 ની આસપાસનો એક રેઝિસ્ટન્સ અહીંયા પોસિબલ છે. 980 ઉપર જો ચાલી જશે તો then we can take the trade forward also.
980 પર ચાલી જાય તો. હા, 968 ને 35 એના ઉપર બી બંધ આપવો જરૂરી છે. ઓકે, આગળ વાત કરીએ એચડીએફસી બેંક. એચડીએફસી બેંકમાં છેલ્લા 4 દિવસથી કંઈક અપમૂવ દેખાડી રહ્યો છે. જી અહીંયા રેઝિસ્ટન્સ મને દેખાય છે 1014 નો, 1014 ટુ 1020, રાઈટ? ઇન્ટરડે નું ચાર્ટ ખોલીને જોઉં છું તો 1010 પણ આવે છે, એટલે 1010 થી 1020 આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તો થોડુંક એ ધ્યાન રાખજો. અત્યારે માર્કેટ તમારું જે દેખાઈ રહ્યું છે ચાર્ટ, મેં તો ચાર્ટ પછી હમણાં ખોલું છું, બટ જે મેં પહેલા આગળ વાત કરી કે વી આર ઇન અ ક્રુશિયલ સ્ટેજ. તો રેઝિસ્ટન્સ તમને મળશે જ્યાં સુધી યુ ડોન્ટ ક્રોસ ધ રેઝિસ્ટન્સ કમ્ફર્ટેબલી, ત્યાં સુધી the pitch will not be that easy. Yeah. ઓકે, આપણી સાથે કોલર જોડાયા છે, વાત કરી લઈએ પહેલા. હેલો, મારી પાસે 3032 ભાવ 3200 ના ભાવના અદાણી એન્ટરપ્રાઇઝ પડ્યા છે અને હજી હું 2 વર્ષ હોલ્ડ કરી શકું છું, તો ભાવ આવી શકે છે? 200 ભાવના અદાણી એન્ટરપ્રાઇઝના એમની જોડે શેર્સ પડ્યા છે 2 વર્ષથી, તો હજી હોલ્ડ કરી શકાય કે કેમ? 3200 ના 2 વર્ષથી પડ્યા છે. જી, 25 એટલે હું 23 માં ગણું. ઓકે, તો 2 વર્ષ રાહ જોઈ શકાય કે કેમ? હજી સારા ભાવ એમને મળી શકે છે કે કેમ? જો અત્યારે ચાર્ટ ઉપરથી લાંબા ટર્મના ચાર્ટ ઉપર હું જોવા જઉં છું તો અત્યારે વચ્ચોવચ્ચ છે. અદાણી એન્ટરપ્રાઇઝનું જે લેવલ નીકળે છે એ નીકળે છે 1474 અને 3783. 1474 અને 3783. હા, અને આ બંધ છે 2200. તો તમે જોયું ને નીચેથી એ સમવોટ અરાઉન્ડ 800 રૂપિયા ઉપર છે, એટલે એના માટે 800 રૂપિયાનો સ્ટોપ લોસ છે 2 વર્ષના પરવ્યુમાં. અને ઉપરમાં રેઝિસ્ટન્સ 3783, ધેટ ઇઝ 1500 ઓર 1600. તો નીચેનો અને ત્યાં તો ઇટ ઇઝ મોર ઓન ધ મીન્સ સેન્ટરમાં છે, પણ સેન્ટરમાં બી ઓન ધ લોઅર સાઇડ છે, તો બીટ રિસ્કી છે. ઇટ્સ નોટ ધેટ ઇઝી ટુ સે કે ના તમે આને હોલ્ડ કરી રાખો, કારણ કે પોઝિશન તમે જો 2 વર્ષ તમારો પરવ્યુ જે છે, સ્ટોપ લોસ તમારો દૂરનો છે, એટલે તમારે ખરેખર અદાણી એન્ટરપ્રાઇઝમાં ઇફ યુ આર ધેટ ઇન્ક્લાઇન્ડ તો આ લેવલ ખાસ ધ્યાન રાખજો. 1474 કે 1470 લઈ લો તમે, 1450 લઈ લો તમે. સો ધેટ વુડ બી યોર લાસ્ટ સપોર્ટ. 1450 લાસ્ટ સપોર્ટ. ઓકે, હરેશભાઈ આગળ વાત કરવી છે. હાલે જ્યારે અત્યારે ડિસેમ્બરનો મંથ ચાલી રહ્યો છે, તો કહેવાય છે કે ડિસેમ્બરમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ ગાડી પરચેસ કરતો હોય છે તો ગાડીમાં પણ એમને સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહેતું હોય છે. આ પ્રશ્ન એટલે પૂછી રહી છું કેમ કે ઘણી એવી કંપની છે, જેમ આપણે ટોયોટાની વાત કરી, મારુતિની વાત કરી, ઘણી એવી કંપની છે, તો એના શેરમાં કોઈ ફેરફાર આવે કે કેમ? ડિસેમ્બરમાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ કે કેમ? શેરમાં તો બટ નેચરલ છે કે જો ગાડી પરચેસ થતી હશે ડિસેમ્બર મહિનામાં, તો ઓબ્વિયસ વાત છે કે કંપનીનો તો યુનિટ વેચાય છે, તો સેલ્સ ના આંકડા વધશે તો દે વુડ બી હેપી, તો કંપની વિલ બી મેકિંગ પ્રોફિટ. બટ અહીંયા ડીલર્સ અને કંપની બે ભેગા થઈને ડિસ્કાઉન્ટ આપે છે. કેમ ડિસ્કાઉન્ટ આપે છે? કારણ કે મોડલ ચેન્જ થઈ જાય છે. સી, જ્યારે તમે ગાડી લેવા જાઓ છો તો ધીસ ઇઝ 2025 મોડલ, અને તમે આજથી 20 દિવસ પછી કે 25 દિવસ મહિના પછી તમે ગાડી ખરીદશો તો ઇટ વિલ બી 2026 નો મોડલ થઈ જશે. તો વેન યુ રીસેલ ઇટ, ગાડી તમે કઈ આજીવન નોર્મલી કોઈ નથી લેતું, ગાડી એક ટાઈમે તો તમે ચેન્જ કરો જ છો. એક ટાઈમ પછી જયારે તમારે રીસેલ કરવાની વાત આવે તો ત્યારે એમ કે ડિસેમ્બર, તો એનો ભાવ ઓટોમેટિક વળી પાછો ઘટી જાય છે. તો ડિપેન્ડ્સ ઇન્ડિવિજ્યુઅલી શું છે, બટ કંપની માટે તો ઇટ ઇઝ ઓલવેઝ પોઝિટિવ. નોટ કંપની બી બેસિકલી એમનો ડિસ્કાઉન્ટ આપીને બધું કરીને દે વોન્ટ ટુ સેલ ધ વ્હીકલ આવા ટાઈમે, મીન્સ કે આ મોડલનું આ એક માઇનસ પોઈન્ટ આવે છે, એટલે ટુ અટ્રેક્ટ ધ પીપલ
આ ડિસ્કાઉન્ટ્સ અને આ બધી વસ્તુ ઓફર થતી હોય છે ડિસેમ્બર મહિનામાં. ઓકે, આગળ વાત કરીએ આઈસીઆઈસીઆઈ બેંક. આઈસીઆઈ બેંક જી, આઈસીઆઈસીઆઈ બેંકે પોઝિટિવ મૂવ આપ્યું છે શુક્રવારે. ઇટ હેઝ ગિવન સમ પોઝિટિવ સિગ્નલ ઓલ્સો. એવરીથિંગ ઇઝ પોઝિટિવ ફોર આઈસીઆઈ. તો આઈસીઆઈ ને તમે હોલ્ડ કરી રાખો વિથ સપોર્ટ ઓફ 1380. 13880. 1380. ઓકે, આગળ વાત કરીએ હિન્દુસ્તાન યુનિલિવર. હિન્દુસ્તાન યુનિલિવર તો આઈ થિંક ડીમર્જર થયું છે એટલે એનો ભાવ ઘટ્યો છે. બટ સી, ઇફ ઇટ ઇઝ ફોર અ લોંગ ટર્મ, આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ કે તમને આ લેવલ ઉપર મળી રહ્યું છે. સો 2220 ની નીચે જ્યાં સુધી નથી બંધ આપતું ક્વાર્ટરલી, ઇટ્સ એન હોલ્ડ. 2220 ની નીચે ક્વાર્ટરલી બંધ નહીં આપે ત્યાં સુધી ઇટ્સ હોલ્ડ. તમે હોલ્ડ કરી રાખો. ઓકે, ત્યાં સુધી હોલ્ડ કરી શકાય. ઓકે, ક્વાર્ટરલી બંધ. ક્વાર્ટરલી બંધ. કોટક મહિન્દ્રા બેંક. કોટક બેંક ઇઝ, હું કહેવા જતો તો પોઝિટિવ, બટ રેઝિસ્ટન્સમાં આવીને નડ્યું છે. જો એનો રેઝિસ્ટન્સ છે 2157.65 શુક્રવારે. ઇટ ડીડ ગો અબવ ઇટ, 2166 સુધી ગયો, પણ એને બંધ આપ્યું 2154.90. તો 2157.65 ની ઉપર એને બંધ નથી આપ્યું. દેટ્સ અ મેટર ઓફ કન્સર્ન. તો if it closes about 2157.65, trades about 2166, positive. Otherwise થોડું વેટ કરો કે આને એક તમને ટ્રિગર મળે. જી, અને હાલનું લેવલ શું છે? 2100 ને 2157.65 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. એના ઉપર બંધ આપે તો હું આમાં આઈ વુડ ટ્રાય ટુ હોલ્ડ ઇટ. 2157.65 રૂપિયા. હાજી. ઓકે, આગળ વાત કરીએ મહિન્દ્રા. M&M એ પોઝિટિવ મૂવ આપ્યું છે શુક્રવારે અગેન, બટ સ્ટીલ થોડુંક એક મેટર ઓફ કન્સર્ન છે. બટ પોઝિટિવ મૂવ છે ને ક્લોઝ બી પોઝિટિવ છે. 2708.25 3708.25 ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી તમે હોલ્ડ રાખો ઓન ધ ક્લોઝિંગ બેસિસ. 3800. 3708.25. ઓકે, 3708.25. ઓકે, આ બધા લેવલમાં હરેશભાઈ કેવું હોય છે કે આપણે જે લોકો ઇન્ટ્રાડે કરતા હોય છે, ટ્રેડિંગ કરતા હોય છે, એમાં ફેરફાર જેમ જેમ આવતા હોય છે, તો જે લોકો લોંગ રન માટે વિચારતા હોય છે, તો આ એક જનરલ ક્વેશ્ચન જ હું તમને પૂછી રહી છું. લોંગ રન માટે જો વિચારતા હોય તો કેટલા ટાઈમનો ચાર્ટ મિનિમમ જોવો જોઈએ? ઇટ ડિપેન્ડ્સ. લોંગ રન કેટલા ટાઈમ ફ્રેમનો છે, કેટલા ટાઈમ ફ્રેમનો ચાર્ટ છે. તમે લોંગ રન આમાં કેવું છે કે મારા આટલા 35-37 યર્સના કેરિયરમાં મેં એવા વ્યક્તિ જોયો છે કે લોંગ રન તો પ્રશ્ન હું પૂછું છું, લોંગ રન ને તો ડેફિનેશન શું? તો કે 6 મહિના. એકને પૂછું છું લોંગ રન તો કે 3 વર્ષ, એક કે લોંગ રન તો 5 વર્ષ, બીજું કે લોંગ રન એટલે 10 વર્ષ. હવે પર્સન ટુ પર્સન બધું ચેન્જ થાય છે. એટલે હું કાયમ તમને કહું છું કે મને ટાઈમ ફ્રેમ આપો. તમે લોંગ રન, મીડિયમ રન આવું ના બોલો, તમે ટાઈમ ફ્રેમ કહો. જેમ અત્યારે આપણા દર્શક મિત્ર પ્રશ્ન પૂછ્યો કે 2 વર્ષ અદાની એન્ટરપ્રાઇઝ, તો મેં એ પ્રમાણે ચાર્ટ ઓપન કર્યો, કારણ કે સ્ટોક બી જોવાનો હોય. હવે અદાની એન્ટરપ્રાઇઝમાં 2 વર્ષ એટલે બહુ મોટી વાત થઈ ગઈ.
જી 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 રાઈટ એટલે એ પ્રમાણે પછી મારે એનો ચાર્ટ જોવો પડે એટલે એવરીથિંગ ચેન્જીસ વિથ ધ સ્ટોક. સી ટેકનિકલ એનાલિસિસ નો મતલબ એ નથી કે તમને ખાલી એવરેજ આવડી ગઈ કે આરએસઆઈ આવડી ગયો કે તમને સ્ટોકેસ્ટિક આવડી ગયું કે આ બધું આવડી ગયું એટલે તમને ટેકનિકલ આવડી ગયું. ના, ટેકનિકલ એનાલિસિસ ની અંદર 1000 સ્ટેપ્સ છે, 1000 બીજા સ્ટડીઝ છે, થાઉઝન્ડ્સ ઓફ સ્ટડીઝ. એના સાથે પછી એના ઓસિલેટર્સ, પેરામીટર્સ ઘણું બધું છે. તો જી આ વસ્તુ કે 2 દિવસમાં તમને આવડી જાય એવું પોસિબલ નથી. પછી આ જે હમણાં એક સ્કેમ થયો છે મહારાષ્ટ્રમાં, જે વ્યક્તિનો એક સ્કેમ આપણે સૌ જાણીએ છીએ શું થયું છે, પછી એ બધી વસ્તુ એ છે. તો સી ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી ટુ લર્ન. હું આજે બી કહું છું કે હું સ્ટુડન્ટ છું, પણ કોઈ એમ કે ના કે મને આવડી ગયું છે, આઈ નો એવરીથિંગ. આજે સચિન તેંડુલકર કે આજે વિરાટ કોહલી ને રોહિત શર્મા છે, એ બી ક્યારે એમ નહીં કે વી આર ધ ગોડ ઓફ ક્રિકેટ. They are students of cricket. જી જી Right? So one should always be a student. Be a student and move forward. જેટલું આવડે જી, છે જી. એ તમે જી 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 આપો સામેવાળાને. જી સમયનો ભાવ છે. આજે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં ચર્ચા કરી એમાં આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જ્યાં મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા છે, કારણ કે ફેમિલીમાં મારા સન ઇન્વોલ્વ છે, તો આપ મારું ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં ગણી શકો છો. જી આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. તો હાલ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.